અમરેલી થાણાનો સુબેદાર ઘાટ કે સાહેબ મારું નામ. મને આ ગાયકવાડ સરકારે આ 24માં એટલા માટે મૂક્યો છે. અહીં વસતા તમામ ઘરો બહુ ત્રાસ છે અને વળી બહુ જનોની છે. પરંતુ ઘાટ કે જેનો ઘાટ કર્યો એની જેના પર કરડી નજર મંડાણી તે સદાય મોતના માટલામાં પહોંચતો થાય છે. અગર તો ઘાટ કેના પગનો પૂજારી બની સદાય માટે સીધો દોર બની જાય છે. તો ચાલો થાણાનું કામ પધારો ડોસા પટેલ. અચાનક થાણામાં આવવાનું કારણ ઘાટિયા સાહેબ ઘણા કામકાજ એવા હોય છે કે જાતે આવવાની ફરજ પડે છે. પણ એટલા માટે તો દેવશંકર જમાદારને વાવડી ગામે મૂક્યા છે. આવા બીજા તમે 7 જમાદાર મૂકો ને તો વાવડી ગામમાં કાઠી રજપૂતો ત્રાસ પડે તેમ નથી. એવો તો વળી વાવડી ગામમાં માથા ભારે કોણ છે? રામવાળો, પેલો કાળુ વાળાનો કુંવર. હા, ઈ કાળુ વાળાનો કુંવર રામવાળો. સાહેબ કોઈને કહેવામાં નથી. મન ભાવે તો કાર્ય કરવું અને મન ભાવે તેમ બોલવું. હવે તો અમારી બેન દીકરીની છેડતી કરો પાછો પગ નથી પૂછવા જમાદાર સાહેબ લે. આ સાહેબ કાયદાદાર રામવાળા ડોસા પટેલ કહી ગયો જો એક ઝાપટ જડબું ફેર્યું ને એક તો દાંત પાડી દીધો. તો એ ઝઘડો થયો ત્યારે તમે ક્યાં હતા દેવશંકર? સાહેબ હું અહીંયા હાજર નતો. નક્કી રામવાળા ને હું ભાર કઈ ગયો કરી શકે. સાહેબ મારી પહેલા ભાગ્યા હતા. હવે ત્યાં તો ક્યાં જતા ને મારી પહેલા ભાગ્યા હતા. અરે ડોસા પટેલ તમે સાહેબ ને એવું ન કહેશો કે હું અહીંયા હાજર હતો. સાહેબ બહુ માથા ભારે મારીને ગાભા કાઢ નાખશે. અરે હું ઈ પણ કઈ તમે મારી પાસે 200 રૂપિયા લીધા. પણ હજુ ચા તમે મને આપ્યા છે. તોય હું કઈ તમે મારી પાસે 200 રૂપિયા લીધા. હું કોણ વાવડી ગામનો મૂકી. હવે બેસ લુખી. અરે એકાંત પર શું તમે મસલત કરી રહ્યા છો? હું એમ પૂછું છું કે એ ઝઘડો થયો ત્યારે દેવશંકર તમે ક્યાં હતા? સાહેબ હું અહીંયા હાજર જ નતો પણ